ગણિતના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 20 થી ચાલુ કરીએ। રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે। છોકરીનું નામ છે કોઈક। વર્ષના પ્રથમ અઠવાડિયે કેટલા રૂપિયાની બચત કરે છે? ₹5। હવે ઘરેથી જે એને વાપરવા માટે રૂપિયા આપતા હોય એમાંથી ₹5 પોતાની પાસે બચાવે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે। આનો મતલબ દર અઠવાડિયે 1.75 વધારો કરે। પહેલા અઠવાડિયે ₹5 બચાયા, બીજા અઠવાડિયે આની અંદર આટલા ઉમેરો એટલે કેટલા થાય? ₹6.75। કેટલા રૂપિયા બચાયા બીજા અઠવાડિયે? ₹6.75। ત્રીજા અઠવાડિયે પાછા 1.75નો વધારો થાય એટલે ₹8.5 વધાર્યા। કેટલા રૂપિયા થાય? ₹8.5। બરાબર છે? એ રીતે વધારતી જાય છે। એનમાં અઠવાડિયે તેની બચત 20.75। હવે કોઈ કહે કે એનમું અઠવાડિયું, ખબર નથી કયા નંબરનું અઠવાડિયું છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું। એ અઠવાડિયામાં એ ટોટલ કેટલા રૂપિયાની બચત કરે છે? ₹20.75ની બચત કરે છે। તો એનનું મૂલ્ય શોધો। હવે આ પ્રથમ અઠવાડિયે આપેલું છે રામકલીના બચતની સમાંતર શ્રેણી। જેમ આપણે ઉપર લખ્યું હતું સુબ્બારાવના વાર્ષિક વેતનની સમાંતર શ્રેણી, એ રીતે અહીંયા રામકલીના બચતની અથવા અઠવાડિક બચતની એવું લખી શકાય। રામકલીના અઠવાડિક બચતની સમાંતર શ્રેણી। ચલો, પહેલા અઠવાડિયે કેટલા રૂપિયા હતા? 5। બીજા અઠવાડિયે 1.75 વધે એટલે કેટલા થશે? 6.75। આની અંદર હજી 1.75 વધે એટલે કેટલા થશે? 8.5 એટલે 8.30, પછી 10.25। હવે ખબર નથી છેલ્લા અઠવાડિયે કેટલા રૂપિયા બચાયા છે? 20.75। રામકલીના બચતની સમાંતર શ્રેણી। આ ન લખ્યું હોય તો ચાલે, જરૂર નથી 4 પદ લખવા। પહેલા ₹5, 1.75નો વધારો થાય, 5ની અંદર 1.75 ઉમેરો એટલે 6.75। એની અંદર પાછા 1.75 ઉમેરશો 8.5, પછી ડેશ ડેશ ડેશ। છેલ્લા અઠવાડિયે કેટલા બચાવે છે? 20.75 એનમાં અઠવાડિયે। એનમું એટલે છેલ્લું જ અઠવાડિયું કહેવાય। ચલો, આના ઉપરથી મને હવે 3 વસ્તુ મળશે। A બરાબર 5, D બરાબર 6.75 - 5 બરાબર 1.75 અને AN બરાબર 20.75। AN બરાબર 20.75। તો હવે AN થી ચાલુ કરવાનો જવાબ। AN બરાબર 20.75। અને ઉપરવાળા દાખલામાં 7000 હતું કે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે, તો આપણે ધારી લઈએ કે એનમાં વર્ષે તેમનું વેતન 7000 થવાનું છે। તો એ છેલ્લું પદ 7000 થયું હતું એનમાં વર્ષે, એટલે એ જ રીતે એનમાં અઠવાડિયે 20.75 હતું। ચલો, ANનું સૂત્ર A પ્લસ N-1 સાથે D બરાબર 20.75। કિંમત મૂકો। A ની કિંમત 5, N-1 D ની કિંમત 1.75 બરાબર 20.75। સાદુ રૂપમાં કઈ રીતના હોય છે? +5 સામે જાય તો -5, N-1 સાથે 1.75 બરાબર 20.75 -5, +5 હતા આ બાજુ ગયા તો -5। હવે 20માંથી 5 જાય તો 15.75 થશે, એટલે N-1 સાથે 1.75 બરાબર આનો જવાબ કેટલો થયો? 15.75। 15.75। હવે 1.75 ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર, N-1 બરાબર 15.75 છેદમાં 1.75 થાય રીતે। હવે જો હું પોઈન્ટ દૂર કરું અહીંયા બંને જગ્યાએ, આમાં પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં 100 આવે, 1575 છેદમાં 100। એ જ રીતે આમાં પણ પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં 100 આવે, પણ એ છેદના છેદ ક્યાં લખાય? અંશમાં, એટલે એના 100 ઉપર લખાશે અને અહીંયા શું થશે? 175। 100 ઉડી ગયા। 175 નવા કેટલા થાય છે? 1575। ચલો, -1 ઓલી બાજુ જશે તો +1, માટે N બરાબર 9 + 1, આ -1 આ બાજુ 9 + 1 10। તો આપણને એવું છે N ની કિંમત શોધો, કયા અઠવાડિયે એની બચત આટલી થશે? તો 10મા અઠવાડિયે તેની બચત, માટે 10મા અઠવાડિયે તેની બચત ₹20.75 થશે। તો જવાબ આવ્યો 10। કયા અઠવાડિયે એની બચત, એનું મૂલ્ય શોધવાનું હતું, એની કિંમત આવી ગઈ 10। ફાઇનલ ખબર પડશે કઈ રીતના। એક્ઝામ્પલ સહેલા, અત્યાર સુધી બધા દાખલા ગણે આવા જ છે, બધા દાખલા બરોબર છે, બીજું કંઈ નવું કંઈ આવ્યું નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે અહીંયા છેલ્લું પદ કયું લેવાનું, 20.75 કેમ લીધું એ ખબર પડવી જોઈએ। ચલો, હવે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાને રિલેટેડ દાખલા, n પદોના સરવાળાને રિલેટેડના દાખલા।
એ જોઈએ. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. આપણે n માં પદનું સૂત્ર લાવ્યા હતા એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે n પદોનો સરવાળો કીધો છે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ કહીને n પદ આપ્યા છે. એ n પદનો સરવાળો કેટલો થાય એના સૂત્રને દર્શાવાશે Sn વડે. n માં પદને શેના વડે દર્શાવતા હતા? an. આ nમું પદ હતું એટલે કે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું લઈને nમું પદ કયું આવશે એ આવતું હતું. હવે આ n પદોનો સરવાળો એટલે આ બધાનો સરવાળો કરવાનો છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એમ કે આ બધાનો સરવાળો એને Sn વડે દર્શાવાશે. Sn નું સૂત્ર છે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સૂત્ર છે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમને સમાંતર શ્રેણી આપી હોય, સમાંતર શ્રેણી, હવે સમાંતર શ્રેણી આપી હોય એટલે a અને d તો આપ્યા કહેવાય. સમાંતર શ્રેણી આપી હોય 2, 5, 9 એવી રીતના, એટલે આપણે પહેલું પદ અને d તો શોધી જ શકીએ. બીજું તમને એવું કીધું તો તે શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. પ્રથમ 20 પદ, તો n ની કિંમત કેટલી લેવાની? 20. બરોબર છે? આનો મતલબ એવો થાય. હવે જો મને એ સમાંતર શ્રેણીનું પહેલું અને છેલ્લું પદ આપ્યું હોય, પહેલું અને છેલ્લું, જેમ કે આ રામકલીની અંદર હતું, એની ઉપર ઓલા સુબ્બારાવના દાખલાની અંદર પણ હતું કે છેલ્લે 7000 હતું. જો તમને પહેલું અને છેલ્લું પદ આપ્યું હોય તો સરવાળાનું સૂત્ર શું છે? n/2 કૌંસમાં a પ્લસ an. a પ્લસ an. કઈ રીતના આવ્યું આ સૂત્ર? આના ઉપરથી જ છે, બીજું કંઈ નથી. ખાલી ડી જતું રહ્યો. તમે જુઓ, તમને પહેલું છેલ્લું પદ આપેલું જ હોય સમાંતર શ્રેણીનું તો જ આ સૂત્ર વપરાય. કેમ? તમે જો આ 2a ના હું 2 ભાગલા પાડું, a વત્તા a, 2a ના 2 ભાગલા પડાય, a વત્તા a, 2a ના 2 ભાગલા પડ્યા, એક a વત્તા a, અને પાછળ તો શું છે હજી? n માઇનસ 1 ઇન્ટુ ડી. આ તો પદ એમનું એમ, પણ ખાલી 2a ના 2 ભાગલા પડ્યા, a વત્તા a દેખાય છે. હવે આ શેનું સૂત્ર છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an નું સૂત્ર છે. તો આ a એમને, અને આ આખું કોનું સૂત્ર થઈ ગયું? an નું. તો અહીંયા આવી ગયું an એની જગ્યાએ. ટૂંકમાં બે સૂત્ર યાદ રાખવાના. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને બીજું સૂત્ર છે, જો પહેલું અને છેલ્લું પદ આપેલું હોય તો એના માટેનું n/2 કૌંસમાં a પ્લસ an. a પ્લસ an, જ્યાં a બરાબર પ્રથમ પદ, an બરાબર અંતિમ પદ. કમ્પ્લીટ ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાના સૂત્ર, બે સૂત્ર આવ્યા. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બીજું સૂત્ર, પહેલું અને છેલ્લું પદ, પહેલું અને અંતિમ પદ આપેલું હોય ત્યારનું n/2 કૌંસમાં a પ્લસ an. હવે બીજા કેટલાક સૂત્રો MCQ માટે યાદ રાખવાના. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ચલો, n પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. એટલે મને આવું કીધું છે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 અપ ટુ n સંખ્યા હોય. કેટલી હોય? n. n એટલે જરૂરી નથી તમને એવું પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો n ની કિંમત 100 લેવી પડે. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો 1 થી થાય. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. પૂર્ણ સંખ્યાની સંખ્યા શરૂઆત 0 થી, અને પૂર્ણાંક સંખ્યાની શરૂઆત માઇનસ અનંત થી લઈને પ્લસ અનંત સુધી. આવું નાના ધોરણોમાં આપણે શીખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. બરોબર છે? તો એ પ્રાકૃતિક સંખ્યા કેટલી? n. એટલે n વાળું સૂત્ર થશે. તો સૂત્ર કયું થશે? n કૌંસમાં n પ્લસ 1/2. n કૌંસમાં n પ્લસ 1/2. આ સૂત્ર યાદ રાખવાનું છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 આવી n સુધી હોય. 100 સુધી કીધું તો અહીંયા 100 લેવાના, અહીંયા 100, અહીંયા 100. બરોબર છે? કમ્પ્લીટ ખબર પડી છે. હવે પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળો, પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ એટલે એકી. અયુગ્મ એટલે એકી. ચલો, પહેલું 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7
અપ ટુ 2n-1. હવે તો ઘણા એમ કે સાહેબ અહીંયા તમે એવું લખ્યું કે n પ્રાકૃતિક સંખ્યા, મારી પાસે n સંખ્યા હોય તો મેં અહીંયા n લખ્યું, અહીંયા n છે તો અહીંયા n કેમ નથી લખ્યું? મારે તો કઈ લખવાની છે? અયુગ્મો જ લખવાની છે. અયુગ્મ સંખ્યા મળે કઈ રીતના? આ ધારો કે ગમે તે નંબર કીધો હોય, ગમે તે નંબર, મને એવું કીધું હોય પ્રથમ 100 અયુગ્મ સંખ્યા, પ્રથમ 100 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો, તો પ્રથમ 100 આવે કઈ કઈ? 1 + 3 + 5 + 7 199 સુધી 100 સંખ્યા આવે અયુગ્મ. હું ખાલી 99 લખું, ખાલી 99 અથવા તો ખાલી 100 લખું તો એ ચાલે નહીં. મારે એને કઈ રીતના 199 આવે? અહીંયા ધારો કે મને પ્રથમ 100 સંખ્યા, પ્રથમ 100 અયુગ્મ સંખ્યાનો સરવાળો કીધો હોય, 100 અયુગ્મ સંખ્યાનો સરવાળો, એટલે n ની કિંમત 100 થઈ. અહીંયા આગળ n તરીકે 100 મૂકું તો 100 × 2 200, 200 માંથી 1 જાય તો 199, તો 1 + 3 + 5 + 7 અપ ટુ 199. તો હવે તમે આ સંખ્યાઓને ગણો ને તો 100 થઈ હોય એકી સંખ્યા, 100 એકી સંખ્યા થાય. ટૂંકમાં n ની કિંમત 100, અહીંયા આગળ 100 મૂકું તો 199 થઈ, બરોબર છે. તો એનો જવાબ કયો થશે? n². ખાલી n² કરી નાખવાનો, એટલે n તરીકે 100 લીધા હોય તો 100 નો વર્ગ 10,000 જવાબ આવે આનો. પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો, જવાબ કેટલો થશે? n². બીજું યાદ કઈ રીતના રાખવાનું? n નો ખાલી આની સાથે ગુણાકાર, n નો ખાલી આ n સાથે ગુણાકાર, n². પ્રથમ n યુગ્મ સંખ્યાઓનો સરવાળો 2 + 4 + 6 + 8 અપ ટુ 2n. મને પ્રથમ 100 યુગ્મ સંખ્યા, એટલે કે જે પહેલી 100 બેકી સંખ્યા આવે, પહેલી 100 સંખ્યા આવવી જોઈએ બેકી, તો પહેલી 100 કઈ આવશે? 2 4 6 એમ કહીને 200 સુધી આવશે. n ની કિંમત 100 મૂકો તો અહીંયા 200 થઈ ગયા. તો આમ ટોટલ સંખ્યા કેટલી થઈ હશે? 100. ટોટલ સંખ્યાઓ કેટલી થઈ? આપી 1 2 3 4 5 6 એમ ગણતા ગણતા જશો 200 પહોંચો ત્યારે 100 થઈ હશે. તો પ્રથમ 100 યુગ્મ સંખ્યાઓ થઈ, એમનો સરવાળો કરવો હોય તો n નો આ બંને સાથે ગુણાકાર, n નો આની સાથે કરું ત્યારે n², n નો એક સાથે કરું ત્યારે n. તો આ જવાબ થાય n² + n. સૂત્ર એક યાદ રાખવાનું, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તો એનું સૂત્ર શું છે? n+1/2, n+1/2 યાદ રહેશે. સૂત્ર ખાસ યાદ રાખવાનું, MCQ માટે તો બહુ જ IMP. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તેનું સૂત્ર n+1/2. પ્રથમ n અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો, તો સૂત્ર શું થશે? n². ખાલી આનો આની સાથે ગુણાકાર, n². પ્રથમ n બેકી સંખ્યા યુગ્મ સંખ્યાઓનો સરવાળો, બંને સાથે ગુણાકાર, n² + n. ફાઇનલ દરેકને અહીંયા સુધીના MCQને આધારે ખબર પડશે આટલું. ચલો હવે હું તમને સૌથી પહેલાં તો ઉદાહરણ નંબર 14 કરાવીશ, કેમ આનો ઉપયોગ છે માટે, અને પછી ઉદાહરણ 11થી આપણે ચાલુ કરીએ. ઉદાહરણ નંબર 14ની રકમ કંઈક આવી છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. હવે મને પ્રથમ n પ્રાકૃતિક નથી કીધી, આ 1000 ને હું n કહું, પ્રથમ n પ્રાકૃતિક નથી કીધી, ધન પૂર્ણાંક. હવે પૂર્ણાંકની અંદર તો ઋણ પણ હોય અને ધન પણ હોય, પણ એમાં ધન પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંકની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો 1 થી થાય એનો મતલબ પ્રાકૃતિક જ થઈ ગઈ. આ ધન પૂર્ણાંકનો મતલબ શું થઈ ગયો? પ્રાકૃતિક. તો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, એટલે કે એનું સૂત્ર થાય S1000. સૂત્ર શું થશે? n+1/2, n+1/2. જ્યાં n તરીકે કેટલા મૂકવાના આવે? 1000 + 1 થશે. આ રીતે n ની કિંમત 1000 મૂકી દીધી ખાલી. ચલો અહીંયા 2 વડે ભાગ ચાલે કેટલા થઈ જાય? 500, અને 1000 + 1 નો ગુણાકાર 1001, એટલે 500 સાથે 1001. 1001 સાથે 5 નો ગુણાકાર કરો તો 5005 થાય. અહીંયા 5 અને અહીંયા 5, 5005, ને પાછળ આ 2 0 ગુણાકારમાં, એટલે ટોટલ જવાબ આવશે 5,05,000. 5,05,000. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તમે કેલ્સી લઈને બેસો, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 એમ કરતાં 1000 સુધી પહોંચો. છેલ્લે જવાબ જોશો તો આટલો આવ્યો હશે, 500.
કેલ્સીમાં ઉપર, બરાબર છે. બીજું તમે આવું અનુભવ કરવો હોય તો 20 સુધી તો કરી શકાય કે પ્રથમ 20 કરો, અહીંયા 20, અહીંયા પણ 20 લો, બરાબર છે. 20 ભાગ્યા 2 10 આવે, 20 ભાગ્યા 2 કેટલા થાય 10, અને 20 અને 1 21 થયા હોય કૌંસમાં, એટલે 10 અને 21 210. તો પ્રથમ 20નો સરવાળો કરો કેલ્સીની મદદથી, 210 જ આવશે જવાબ. કમ્પ્લીટ ખબર પડી છે. MCQમાં પૂછાય કોઈક જગ્યાએ આપણને આવડવું જોઈએ. ચલો હવે ઉદાહરણ નંબર 11 થી ચાલુ કરીએ. ઉદાહરણ 11 ની રકમ છે 8 3 -2 ડેશ 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 શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. આ જે શ્રેણી આપી છે એના મારે ટોટલ કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 22 પદોનો. ચલો એ બરાબર કેટલા આપ્યા છે? 8. ડી બરાબર 3 - 8 કેટલા થશે? -5. અને n બરાબર કેટલા આપ્યા છે? 22 પદ. n બરાબર કેટલા પદોનો સરવાળો શોધવો છે? 22 પદ. એટલે n ની કિંમત 22 થઈ કહેવાય. ફરીથી પહેલું પદ આપ્યું છે એ બરાબર 8. સામાન્ય તફાવત ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. 3 માંથી 8 જાય તો -5, 3 માંથી 8 જાય તો -5, અને 22 પદોનો સરવાળો એટલે n બરાબર 22. હવે સૂત્ર કયું થાય? SN નું સૂત્ર. સરવાળો શોધવો છે એટલે SN નું સૂત્ર. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. બીજું આમાં છેલ્લું પદ નથી આપ્યું, મને છેલ્લું પદ કયું છે? પ્રથમ 22 પદ. હવે 22મું પદ કયું છે મને થોડી ખબર છે, કાં તો મારે આખી શ્રેણી લખવી પડે, અને નહીતર આ સૂત્રનો ઉપયોગ થાય. n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. ચલો n ની કિંમત લખો 22 એટલે s 22. n ની કિંમત અહીંયા 22, અહીંયા પણ 22. 22 ભાગ્યા 2 a ની કિંમત પાછી કૌંસમાં 8 વત્તા n તરીકે 22 - 1 ડી તરીકે -5. ફાઇનલ મોટો કૌંસ કરવાનો, અહીંયા જ નાનો કૌંસ કરવાનો. ચલો 22 ભાગ્યા 2 11, 8 દુ 16. અહીંયા તો હજી ગુણાકાર થશે, 22 માંથી 1 જશે તો 21, 21 સાથે -5 થયું આટલું. ચલો આ 11 એમના એમ, આ 16 એમના એમ, પ્લસ માઇનસ માઇનસ 21 પંચા. તમે 21 પંચા કરશો તો 105 આવશે. કેટલા આવશે? 105. 16 અને -105, 1 + 1 માઇનસ એટલે બાદબાકી. 105 માંથી 16 જાય તો 89, મોટા અંકની નિશાની એટલે -89 થશે એનો ગુણાકાર, અરે સરવાળા બાદબાકી -89. 11 સાથે -89 એટલે કે 89 નો જો ગુણાકાર કરો 11 સાથે તો તમારો જવાબ આવશે 979. 979, પણ પ્લસ માઇનસ માઇનસ એટલે ટોટલ જવાબ થશે 979. આ શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો કેટલો થશે? -979. કમ્પ્લીટ ખબર પડી છે? પાક્કું દરેકને આવડે આ રીતનો દાખલા પૂછાય તો. તમને આ રીતની રકમ હોય કે શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો, પ્રથમ આટલા પદોનો સરવાળો, તો એની કિંમત આપી, શ્રેણી આપી એનો મતલબ આ બે વસ્તુ તો આપી જ કહેવાય. શ્રેણી આપેલી હોય એટલે પ્રથમ 22 પદ એટલે n બરાબર 22, એનો સરવાળો કરવો એટલે SN નું સૂત્ર. સરવાળો કરવો એટલે SN નું સૂત્ર. હવે ઉદાહરણ 11 અને 14 ચાલ્યો, વચ્ચે 12 અને 13 બાકી રહ્યા, 12, 13 અને 15 બાકી રહ્યા. એની પહેલા સ્વાધ્યાય 5.3 માં તમને આ પ્રકારના જેટલા દાખલા આપ્યા છે, શ્રેણી આપેલી હોય અને આટલા પદોનો સરવાળો કરો એવો તમને પ્રશ્ન હોય, 10 પદનો સરવાળો, 100 પદનો સરવાળો, 11 પદનો સરવાળો, એવા જે દાખલા છે એ પહેલા કરાવો. એટલે શું થાય? એક રીત આપણા મગજની અંદર ફિટ થઈ જાય. બરોબર છે? ચલો સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 1. એમાં પહેલો તમને શ્રેણી આપી છે -2 7 -2 7 12 ડેશ ડેશ ડેશ. આ શ્રેણીના કેટલા પદોનો સરવાળો શોધવો છે? 10 પદ. મને છેલ્લું પદ 10 નથી આપ્યું, આ શ્રેણીના 10 પદનો સરવાળો શોધો એવો પ્રશ્ન છે. 2 7 12 ડેશ 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 ના 10 પદનો સરવાળો. ચલો સૌથી પહેલા a બરાબર 2, ડી બરાબર 7 - 2 બરાબર 5. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, અને ટોટલ n બરાબર કેટલા પદ આપ્યા છે? 10. હવે SN નું સૂત્ર, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. n તરીકે કેટલા મૂકીશું? 10. S 10, અહીંયા આગળ 10 ભાગ્યા 2,
2 એની કિંમત 2 એની કિંમત કેટલી હતી 2 10 માઇનસ 1 કારણ કે એનની કિંમત 10 સાથે ડીની કિંમત પાછી 5 10 ભાગ્યા 2 5 2 દુ 4 10માંથી 1 જશે તો 9 9 પંચા 45 એટલે ડાયરેક્ટ કરવાનું હવે 45 અને 4 49 49 ગુણ્યા 5 કરશો તો 245 તો આ જે શ્રેણી આપેલી હતી એના પ્રથમ 10 પદનો સરવાળો કેટલો થશે 245 ફાઇનલ ખબર પડશે કઈ રીતે ના થયું અહીંયા સુધીનો ભાગ ચલો ત્યારબાદ બીજો દાખલો હવે બીજા દાખલાની રકમ અહીંયા જ લખવું જોઈએ જગ્યાની બચત બરોબર છે તમારે નીચે લખવાનું જો કદાચ બહુ એકદમ ફૂલ સ્કેપ ચોપડો હોય તો બાજુમાં લખી શકો છો આ રીતે વચ્ચે લીટો પાડીને બરોબર છે જગ્યાની બચત કરીએ થોડી બીજો દાખલાની રકમ આપી છે -37 -33 -29 ડેશ 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 શ્રેણીના કેટલા પદોનો સરવાળો કરવો છે 12 પદ શ્રેણીના 12 પદનો આપણે સરવાળો કરવો છે ચલો સૌથી પહેલાં તો એ બરાબર -37 ડી બરાબર આ -33 બીજું પદ વચ્ચે સૂત્રનું માઇનસ આપણે સૂત્ર શું છે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે બીજું પદ લખ્યું વચ્ચે બાદ કરવાનું એટલે માઇનસ હવે પાછળ -37 લખીશ તો માઇનસ માઇનસ +37 થઈ જાય 1 + 1 માઇનસ એટલે બાદ બાકી 37 માંથી 33 જાય તો 4 મોટાની નિશાની એટલે +4 અને n બરાબર કેટલા થયા 12 કમ્પ્લીટ ચલો હવે SN નું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d ચલો n ની કિંમત 12 એટલે s બાર n તરીકે 12 ભાગ્યા 2 2 એની કિંમત -37 વત્તા 12 - 1 ડી ની કિંમત 4 કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના લખ્યું ઉપરથી જોઈને આ ત્રણ કિંમતો મૂકવાની હોય છે 12 ભાગ્યા 2 કેટલા થશે 6 37 દુ 74 પણ કેવા 74 થાય -74 12 માંથી 1 જાય તો 11 11 ચોક 44 +44 1 - 1 પ્લસ એટલે બાદ બાકી 74 માંથી 44 જાય તો 30 મોટાની નિશાની એટલે -30 એટલે 6 સાથે -30 6 તરી 18 180 પણ કેવા માઇનસ તો આ શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો કેટલો થશે -180 ફાઇનલ દરેકને હવે ખબર પડશે કઈ રીતના દાખલા આવા પૂછાય તો આવડે ચલો ત્રીજો દાખલો જોઈએ ત્રીજાની રકમ આપી છે 0.6 1.7 2.8 ડેશ 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 100 પદ આ શ્રેણીના કેટલા પદનો સરવાળો કરવો છે આપણે 100 પદનો સરવાળો કરવો છે ચલો પહેલું પદ a બરાબર 0.6 d બરાબર 1.7 - 0.6 આની પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો 7 માંથી 6 જાય તો 1 એટલે પોઈન્ટ પછી 1 આવશે અને 1 માંથી 0 જાય તો 1 એટલે જવાબ કેટલો થાય 1.1 અને n બરાબર કેટલા પદ છે 100 પદ છે n બરાબર 100 પદ છે આપણી પાસે ચલો SN નું સૂત્ર લખો SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d 2a + n - 1 * d ચલો n ની કિંમત 100 અહીંયા પણ 100 ભાગ્યા 2 2 a ની કિંમત 0.6 n ની કિંમત 100 100 - 1 d ની કિંમત 1.1 d ની કિંમત કેટલી થશે 1.1 કમ્પ્લીટ ચલો 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય 50 100 ભાગ્યા 2 50 0.6 સાથે 2 નો ગુણાકાર કરો 6 દુ 12 એટલે 1.2 6 દુ 12 એટલે 1.2 થાય 100 માંથી 1 જશે તો 99 અહીંયા કેટલા વધે 99 પહેલાં તો 100 માંથી 1 જાય તો અને 99 સાથે તમે 1.1 નો પછી ગુણાકાર કરવાનો ચલો કઈ રીતે થશે એ ગુણાકાર કરીને તમને બતાવું છું આટલું થયું અત્યાર સુધી તો આ તો ખબર પડી હતી 6 દુ 12 પણ આમાં એક અંક આગળ પોઈન્ટ એટલે 12 માં એક અંક આગળ પોઈન્ટ લાવી દો એટલે 1.2 થાય 100 માંથી 1 ગયા તો 99 સાથે પેલા 11 નો ગુણાકાર કરવાનો તમે 99 સાથે 11 નો ગુણાકાર કરશો એટલે તમારો ટોટલ જવાબ આવીને ઊભો રહેશે 1089 1089 પણ આમાં એક અંક આગળ પોઈન્ટ હતો 1.1 હતા તો આમાં એક અંક આગળ પોઈન્ટ લાવી દો એટલે કેટલા થાય 108.9 થાય કેટલા થાય 108.9 1.2 વત્તા 108.9 ચલો આ 50 પોઈન્ટ પછી પોઈન્ટ મૂક્યો હોય તો 9 ને 2 11 થાય 9 ને 2 11 11 નો એકડો વધી પડી 1 11 નો એકડો વધી પડી 1 વધી 1 અને 1 2 2 અને 8
10 એટલે ટોટલ 108માં 2 ઉમેરવાના 110 110.1 110.1. હવે શું થાય આ 0 ને આને હું આવી રીતના લખી દઉં 1101/10 આવું લખી શકાય આને આ 50 આને શું લખાય 1101/10 પોઈન્ટ પછી એક અંક હતો તો છેદમાં 10 આ 0 0 ઉડી ગયા 1101 સાથે 5 નો ગુણાકાર કરો તો 5505 5505 આ શેનો જવાબ થયો S100. આ જે શ્રેણી આપી હતી એના પ્રથમ 100 પદોનો સરવાળો 5505 થાય 5505. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના. ચલો આગળ જોઈએ દાખલો. હવે ચોથો દાખલો ચાલુ કરીએ. બરોબર છે. ચલો નંબર લખ્યો છે ચોથો. રકમ આપી છે 1/15 1/12 1/10 ડેશ 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 આ શ્રેણીના 11 પદોનો સરવાળો શોધો. જે શ્રેણી આપી છે તેના કેટલા પદનો સરવાળો કરવો છે 11 પદ. ચલો પહેલાં તો a બરાબર 1/15. હવે d શોધવાનો 1/12 માઇનસ 1/15 1/12 માઇનસ 1/15 બીજા પદમાંથી પહેલું પદ બાદ કર. હવે લસા કેટલો આવે 12 અને 15 બંને 60ના આગળ જતાં 60માં આવશે. 12 પંચા 60 અને 15 ચોક 60 એટલે 60 લસા આવે. 60 લાવવા માટે આને કેટલા વડે ગુણ્યા 5 વડે 12 પંચા 60 12 પંચા 60 તો ઉપર પણ 5 વડે ગુણવા પડે એટલે 5. આને કેટલા વડે ગુણ્યા 4 વડે 15 ચોક 60 તો ઉપર પણ 4 વડે એટલે 4. લસા લેવાનો મતલબ આ છે કે બંનેના છેદને પહેલાં તો સરખો કરી નાખવાનો એટલે 60 કર્યો તો એ 60 કરવા આને 5 વડે ગુણ્યા તો ઉપર પણ 5 વડે આને 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે. ચલો 5માંથી 4 જશે તો 1 એટલે 1/60. આ શેની કિંમત આવી 1/60 ડીની કિંમત. તો મારે કેટલા પદોનો સરવાળો કરવો છે 11 એટલે n બરાબર 11. હવે SN નું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી થશે આ સૂત્ર. ચલો કિંમતો મૂકો S 11 n તરીકે 11 આ 11/2 n/2 એટલે 11/2 2 a ની કિંમત 1/15 1/15 વત્તા n-1 એટલે 11 - 1 ડી ની કિંમત 1/60. કમ્પ્લીટ ખબર પડી છે. હવે બીજી વસ્તુ અત્યાર સુધી તમે દાખલા જુઓ ને તો અહીંયા આગળ પછી હું નીચે જ સાદુરૂપ આપું. હવે અહીંયા નીચે પણ આ દાખલામાં હું પાછળ ફેરવીશ તો તમને કન્ફ્યુઝન થશે એટલે હું પહેલાં થોડું કેટલુંક સાદુરૂપ અહીંયા બરાબર કરીને સામે આપી દઉં છું. તમારે આ સ્ટેપ નીચે લખવાના છે. તમારે આ બધા સ્ટેપ ક્યાં લખવાના છે અહીંયા નીચે લખવાના છે. કમ્પ્લીટ ખબર પડી મેં તમને શું સમજાવ્યું અને શા માટે હું આવું કરી રહ્યો. તમને આ વસ્તુ હું પાછળ પાનું ફેરવીને અહીંયા ગણું તો તમને કન્ફ્યુઝન થશે એટલે કરીને હું અહીંયા બરાબર કરીને લખું છું. તમારે પદ ક્યાં લખવાના છે નીચે યાદ રાખજો. ચલો 11/2 અહીંયા 2 વડે ભાગ નથી ચાલતો તો 2 નો તો એમને ગુણાકાર થઈ જાય 2/15 2 એકા 2 એટલે 2/15 વત્તા 11 માંથી 1 જશે તો 10 10 સાથે ગુણાકારમાં 1/60 હતા 10 સાથે ગુણાકારમાં 1/60 થાય. હવે 10 અહીંયા ભાગ ચાલે 1/6 થઈ જાય. ટૂંકમાં ટોટલ પદ કેટલું થયું 11/2 તો એમના એમ પહેલાં 12 કૌંસની બહાર 2/15 વત્તા 1/6 1/6. કમ્પ્લીટ ખબર પડી છે. હવે ફરીથી લસા કેટલો આવશે જો તમે 60 લસા લો તો 60 ચાલે અથવા 30માં પણ થાય 15 દુ 30 અને 6 પંચા 30 થાય છે એટલે લસા કેટલો લઈ શકાય 30 લસા પણ લઈ શકાય. ચલો હવે આપણે 30 લસા લઈશું માટે S11 બરાબર અહીંયા 12 તો 11/2 હતા જ મેં અહીંયા લસા કેટલો લીધો 30. ખબર પડી છે. હવે તમે જુઓ આને 2 વડે ગુણવા પડે તો ઉપર પણ 2 વડે ગુણવું એટલે 4 આવે. કેટલા આવશે 4. આને 5 વડે ગુણવા પડે તો ઉપર પણ 5 વડે ગુણવું એટલે 5 આવશે. 5 એકા 5 30 કરવાના છે ટૂંકમાં છેદને 30 કરવા માટે આને 2 વડે ગુણવું તો ઉપર પણ 2 વડે એટલે 2 દુ 4 અને આને 5 વડે એટલે 5 એકા 5 એટલે ટોટલ છે 4 અને 5 ઉપર. બરોબર છે. એટલે ટોટલ અહીંયા ઉપર લખીશું 4 વત્તા 5. ચલો 11/2 કેટલા થયા 4 અને 5 9/30 9/30. હવે 9 નો તો અહીંયા ભાગ ચાલે 3 તરી 9 10 તરી 30 3 તરી 9 10 તરી 30 3 3 ઉડી ગયા 11 તરી 33/20 33/20. આ શું આવ્યું 11માં પદોનો સરવાળો. આ જે શ્રેણી હતી એના 11 પદોનો સરવાળો. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના.
હવે દાખલા નંબર બીજો પહેલાં તો દાખલા નંબર બીજાની પહેલી રકમ નીચેનાનો સરવાળો શોધો. તમને રકમ તો એવી જ છે દાખલા નંબર 2 ની, નીચેનાઓનો સરવાળો શોધો. હવે આની અંદર શું આપેલું છે? પહેલો દાખલો 7 વત્તા 10 1/2 વત્તા 14 અપ ટુ 84. મને 84 પદ નહીં, મને છેલ્લું પદ 84 આપી દીધેલું છે. હવે કયું આપી દીધેલું છે? છેલ્લું પદ 84. આ શ્રેણી છે. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, વચ્ચે ડેશ ડેશ ડેશ, અને આ એનું અંતિમ પદ આપેલું છે. અત્યાર સુધી પદ નંબર આપેલા હતા કે આટલું ડેશ 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 11 પદનો સરવાળો, એટલે એ n ની કિંમત 11 થઈ કહેવાય. આ શેની કિંમત થઈ કહેવાય? એ n ની કિંમત. 11 પદોનો સરવાળો એટલે n ની કિંમત 11 થતી હતી. આગળ જે હમણાં દાખલા ગણ્યા એ આની અંદર આ nમું પદ આપેલું છે, સૌથી છેલ્લું પદ છે, એટલે આ an ની કિંમત થઈ. કમ્પ્લીટ ખબર પડે છે? બે રકમનો ડિફરન્સ જુઓ ખાલી. આગળ પણ બસ આવી જ રીતના દાખલા હતા કે તમને આમ રકમ આપ્યો હોય 0.6 1.7 2.8, આના 100 પદોનો સરવાળો શોધો. 100 પદોનો સરવાળો શોધો તો આ n ની કિંમત 100 થઈ કહેવાય. મને 100 માં નંબરનું પદ નહોતું આપ્યું, n ની કિંમત 100 આપી હતી. જ્યારે આની અંદર તો n માં નંબરનું પદ આપી દીધેલું છે કે an બરાબર કેટલા છે? 84. કમ્પ્લીટ. તો આવા જ્યારે an આપ્યા હોય ત્યારે દાખલા કઈ રીતના થાય? ચલો સૌથી પહેલાં તો શ્રેણી ઉપરથી a બરાબર 7, d બરાબર 10 1/2 -7. 10 1/2 ને આપણે પહેલાં તો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. 10 દુ 20 અને 1 21. 21/2 -7. 2 શું આવશે? લસા. આના છેદમાં તો 2 છે તો 21 એમના એમ. આને 2 વડે ગુણવા પડે. 7 દુ 14. 21માંથી 14 જાય તો 7/2. અસેની કિંમત આવી? ડીની કિંમત. ફરીથી એક વખત બીજું પદ માઇનસ પહેલું પદ કર્યું. હવે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો. કઈ રીતના? 10 દુ 20 અને 1 21/2. પછી 2 શું લીધો? લસા. હવે આના છેદમાં 2 હતા તો આ તો એમના એમ, પણ આને 2 વડે ગુણવા પડે એટલે 7 દુ 14. 21માંથી 14 જાય તો 7/2. આ ડીની કિંમત મળી ગઈ. અને આ શેની કિંમત આપી છે? an ની કિંમત 84. હવે તમે યાદ કરો, આપણે સરવાળાનું બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. પણ આગળ સૂત્રમાં હતું n/2. હવે n ક્યાં? n તો આપેલો નથી આપણને આમાં ક્યાંય રકમની અંદર કે કેટલા પદ. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. હવે અહીંયા વચ્ચે કેટલા પદ છે કોને ખબર? અને આ કયા નંબરનું પદ છે એ ખબર નથી. તો આપણે હમણાં ઓલો જે આગળ an નો દાખલો ગણતા હતા ને an વાળા, બસ એ જ an વાળો દાખલો ગણવાનો an ના સૂત્ર ઉપરથી. an બરાબર 84. an નું સૂત્ર કયું હતું? a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર 84. an નું સૂત્ર કયું હતું? a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર 84. હવે એના ઉપરથી પહેલાં n ની કિંમત શોધવાની. આપણે ખબર હોય તો તમને યાદ આવે, હમણાં જે આગળ જે સ્વાધ્યાય કર્યું એમાં બધી જગ્યાએ n શોધ્યો તો આવા ઘણા બધા દાખલા ગણ્યા હતા. તો એ an ના સૂત્ર ઉપરથી an બરાબર 84 થી એનું સૂત્ર લખ્યું. an નું સૂત્ર તો આવું હતું a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો કિંમતો મૂકો. a ની કિંમત 7, n તો શોધવાના છે. d ની કિંમત 7/2 બરાબર 84 પ્લસ 7. આ બાજુ જશે તો -7. n-1 સાથે 7/2 84 -7. 84માંથી 7 જાય તો કેટલા વધશે? 77. 84માંથી 7 જશે તો 77. હવે અહીંયા ખાલી એ તમે દાખલા જો ધારો કે આવો 7 ગુણાકાર આપણે લખતા હતા ભાગાકારમાં. અહીંયા 2 ભાગાકાર સામે જાય તો ગુણાકાર, 7 ગુણાકાર સામે જાય તો ભાગાકાર. માટે n-1 બરાબર શું થાય? 77 ગુણ્યા 2 ભાગ્યા 7. 2 ગુણાકારમાં ગયા અને 7 સામે ભાગાકારમાં. 11 સીતા 77, 11 દુ 22. ચલો -1 ઓલી બાજુ જાય તો +1 એટલે n-22 + 1 n બરાબર 23. તો પહેલાં તો શું કરવાનું? AD મળ્યા અને આ an. હવે એ an ના સૂત્ર ઉપરથી પહેલાં n ની કિંમત લાવવાની. એ દાખલો આપણે આગળ શીખેલા હતા આટલો કે an ના સૂત્ર ઉપરથી n ની કિંમત. અને હવે મારે સરવાળો શોધવો છે તો Sn નું સૂત્ર શું છે? n/2 કૌંસમાં a પ્લસ an. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. હવે n તરીકે કેટલા લખીશું? 23. તો S23 અહીંયા આગળ પણ 23/2. a ની કિંમત આપેલી હતી 7, an ની કિંમત આપેલી હતી 84 તમને. 7 અને 84 આ પ્રકારની રકમ આપણને આપેલી છે. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડી છે. હવે 7 અને 84 નો સરવાળો કરો તો કેટલો થાય? 91. કેટલો થશે? 91. તો શું થશે? આ
23 સાથે 91 છેદમાં 2, 23 ભાગ્યા 2 સાથે ગુણાકારમાં 91, એટલે આ રીતે 91 લખી દેવાય. આ રીતે કમ્પ્લીટ ખબર પડી છે દરેકને અહીંયા સુધીના ભાગમાં કે આ કઈ રીતના આપણે કર્યું છે અહીંયા સુધી. ચલો હવે હું એને 23 ગુણ્યા પહેલાં 91 કરવાના અને પછી ભાગ્યા 2 કરવાના. હવે 23 ગુણ્યા 91 કરશો એટલે તમને જવાબ મળશે 2093. કેટલો મળશે? 2093 ભાગ્યા 2. હવે તમને રકમની અંદર અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યું હતું, તો આને પાછા છેલ્લા એ 23મા પદને અથવા તો એ જે S23નો સરવાળો કર્યો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. માટે S23 બરાબર ચલો 2, 2ના ઘડિયામાં 2092 વિચારું તો 1046 થાય. અહીંયા કેટલા થાય? 1046 1ના છેદમાં 2, 1046 1ના છેદમાં 2. તમે પાછું આનું ઊંધું કરો તો આને ગુણ્યા કરશો એટલે 2092, 2092 ને 1 2093 એ રીતનું થશે. તો આ શ્રેણીના 23 પદોનો સરવાળો કેટલો થશે? 1046 1ના છેદમાં 2. ફાઇનલ ખબર પડી છે. નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં તો આવા 3-4 દાખલા હજી ગણાવવાના છે અને ત્યારબાદ પછી આપણે આગળનું શીખીશું. કમ્પ્લીટ.